મિત્રો પહેલાં તો તમે આ બાજુમાં ચાલતો જે વિડીયો છે મિત્રો એ જો, પછી આપણે મિત્રો એના વિશે વાત કરીએ. હું તમને વાત કરવાનો છું કે હિંમત કિને કહેવાય કે 2012 માં મને જ્યારે શોટ લાગ્યો ત્યારે મારા બંને હાથ એક પગ મારું કપાઈ. તો મિત્રો તમે આ વિશુ રાજપૂત મિત્રો તેમને તો ઓળખતા જ હશો. અને મારા ભાઈ હમણાં 2 દિવસ પહેલાં જ કીર્તિ પટેલે તેમના વિશે મોટો ખુલાસો કરી નાખ્યો છે. શું ખુલાસો કર્યો મિત્રો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. મારા ભાઈઓ, જે કીર્તિ પટેલ છે મિત્રો તેમનું કહેવું છે કે વિશુ રાજપૂત મિત્રો જેમની પહેલી પત્ની કે જેનું નામ મિત્રો પાયલ હતું મિત્રો તેમને મિત્રો તરસોડી નાખી છે. મારા ભાઈઓ, અત્યારે વિશુ રાજપૂતે જે કાજલ નામની છોકરી સાથે મિત્રો હમણાં જ લગ્ન કર્યા છે. મિત્રો જે કીર્તિ પટેલનો મિત્રો કહેવું છે કે જે વિશુ રાજપૂત છે તેમની પહેલી પત્ની મિત્રો ડિવોર્સી હતી. મિત્રો તેમને પહેલાં છૂટાછેડા થયેલા હતા અને એના પછી મિત્રો તેમણે લગ્ન કર્યા. મિત્રો તેમની પહેલી પત્ની જે પાયલ મિત્રો તેમને એક દીકરી પણ હતી અને એ દીકરીને મિત્રો દુનિયાથી છાની રાખી છે. એવું મિત્રો આ કીર્તિ પટેલે મોટામાં મોટો ખુલાસો કરી નાખ્યો છે. મારા ભાઈઓ, જે કીર્તિ પટેલનું એવું પણ દાવો લગાવ્યો છે કે આ વિશુ રાજપૂત અને તેમની માએ જે પહેલી પત્ની જે મિત્રો પાયલ હતી તેમને મિત્રો મારી અને મિત્રો તેને કાઢી મૂકી છે. તો હવે મિત્રો આ કેટલી હદે સાચું હશે એ તો મિત્રો તમે કે હું જાણતા નથી. કેમ કે મિત્રો આપણે કોઈના વિશે પણ જાણ્યા વગર મિત્રો ખોટું કહી શકીએ નહીં. પરંતુ મારા ભાઈઓ, આ વિડીયોમાં અમે જે જણાવવા જઈ રહ્યા છીએ તે સોશિયલ મીડિયા આધારિત અને કીર્તિ પટેલે જે કહેલી વાતો આધારિત છે. કેમ કે મિત્રો વિશુ રાજપૂત જેમને મિત્રો 2 હાથ અને 1 પગ નથી, તેઓ ક્યારે પણ મિત્રો હિંમત હાર્યા નથી અને તેઓ મિત્રો હંમેશા લોકોને કહેતા હોય છે કે તમે ગમે તેવી પરિસ્થિતિ આવે કે કોઈ દિવસ તમે હિંમત હારશો નહીં. ત્યારે મારા ભાઈઓ, આપણે જે વિશુ રાજપૂતને મિત્રો સપોર્ટ કરીએ છીએ. તેમના વિશે મિત્રો કોઈ પણ જાતનું ખોટું કહેવા માંગતા નથી. પરંતુ જે કીર્તિ પટેલે ખુલાસો કર્યો તેના વિશે આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરી છે. તો બસ મારા ભાઈઓ આટલું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક નવા વિડીયો સાથે.